આસ્થા ગણેશ ક્લાસીસ દ્વારા એક દિવસીય સાયન્સ ફેર અને બિઝનેસ બાજીગર જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ અને કરણ પંડ્યા સંચાલિત આસ્થા ગણેશ ક્લાસીસ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસકાળ દરમિયાન તેમનામાં છુપાયેલી શક્તિને ઉજાગર કરવાના ભાગરૂપે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બિઝનેસ બાજીગર અને સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાને રિલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. ત્યારે યોજાયેલ સ્પર્ધામાં રિલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સના બ્રાન્ચ મેનેજર વિજય સર અને મીના મેડમ ખાસ જજીસ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલી સાયન્સ ફેર અને બિઝનેસ બાજીગર સ્પર્ધામાં વિજેતા ટીમને ટ્રોફી અને ગોલ્ડ મેડલ અને રનરઅપ ટીમને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. अर्थक्वेक सभी एरिया में एक साथ आता है कि अलग अलग आता है? अलग अलग आता है. तो कैन यू से एनी वन ऑफ द एरिया में पूरे ग्रुप को पूछ रहा हूँ, कोई एक ऐसा एरिया बताओ पूरे वर्ल्ड का जहाँ पे ओके ओके नाइस प्रोजेक्ट. एंड अब हम मूव करते हैं नेक्स्ट प्रोजेक्ट से. सो दिस इज बस इसमें कुछ फीचर्स नहीं है जो मार्केट वाले में है, इसमें थोड़े उसमें नहीं है. हमने ना इसके लिए बल्ब लगाया अंदर हीट होने के लिए. कैन यू ओपन इट? ऑफ कोर्स गर्म हो रहा है, ठीक है. और ये प्रोजेक्ट देख के मुझे भी आता एक प्रोजेक्ट याद आ रहा था पहले, कुछ सालों पहले ऐसा ये ज़्यादा अफोर्डेबल प्राइस में और बाहर अगर आप મારું નામ કરણ પંડ્યા છે. હું અષ્ટગણેશ ક્લાસીસનો સંચાલક છું અને અહીંયા આજના દિવસમાં અમે એક સ્પર્ધા જેવું એક ઇવેન્ટ કરી રહ્યા છે. જનરલી આ સ્પર્ધાની પાછળનું કારણ એવું જ છે કે તમે કોન્સેપ્ટ ગવર્મેન્ટનો સાંભળ્યો છે, સ્કિલ ઇન્ડિયા. તો અમે અત્યારે એની પર જ વર્ક કરી રહ્યા છે કે જેટલું બને એટલું સ્ટુડન્ટ્સને વિદ્યા તો આપવાની જ છે, ભણાવવાના તો છે જ. એક ગુડ રિઝલ્ટ તો આવું કમ્પલસરી જ છે, બટ એક ગુડ રિઝલ્ટ આવ્યા પછી પણ એમની અંદર જે સ્કિલ્સ નથી હોતી એ સ્કિલ્સ ડેવલપ કરવા માટે આ ઇવેન્ટ અમે કરી રહ્યા છે. જે ઇવેન્ટને અમે બે ભાગમાં ડિવાઈડ કરેલું હતું. જે 10મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ હતા એમની માટે એક સાયન્સ ફેર જેવી સ્પર્ધા રાખી હતી, જેમાં અમે બહુ જ લિમિટેડ ગ્રુપ બનાવ્યા છે, પણ એક જ ગ્રુપની અંદર ઘણા વિદ્યાર્થીઓને મૂક્યા છે, જેથી કરીને આપણને બધાના આઈડિયાઝનું એક મિક્સચર, એક એક્સપોઝર જોવા મળે. અને 10મા ધોરણથી ઉપરના વિદ્યાર્થીઓ માટે અમે એક બિઝનેસ બાજીગર જેવી સ્પર્ધા રાખી હતી, જ્યાં આગળ એ લોકો વસ્તુ બનાવીને એને સોલ્ડ કેવી રીતે કરવાની, એને વેચવાની કેવી રીતે, એમનું અલ્ટિમેટ નોલેજ આવે. અમારો માત્ર અને માત્ર પર્પઝ એટલો જ છે કે અમારે સ્કિલ ઇન્ડિયા ડેવલપ કરવાનું છે અને અમારી સંસ્થામાં જે પણ વિદ્યાર્થી આવે એ એવા થવા જોઈએ કે એ આગળ જતા ફ્યુચરમાં કોઈ પણ સિચ્યુએશનમાં કંઈ પણ કરીને પોતાની જગ્યા બનાવી લે. આ જ અમારો હેતુ અને આશય છે. અને હું ડેફિનેટલી બે હાથ જોડીને રિલાયન્સ ગ્રુપને થેન્ક યુ કહીશ, રિલાયન્સ નિપ્પોન લાઈફ ઇન્સ્યોરન્સ, કે જે લોકો અમને ફંડિંગ આપ્યું અને અમને ઇવેન્ટ કરવા માટે ઘણો જ સપોર્ટ કર્યો. સો થેન્ક યુ રિલાયન્સ ગ્રુપ. ઓકે. Coming from the Reliance Nippon Life Insurance Company, I am Assistant Branch Manager. We are sponsoring this program for the kids and the competitive awareness of the student, and we are think that people student make a food product like useful for everyone, and this is a good thing for kids, and I am invited to special for the selection of the product. थैंक यू very much. आपको कैसा लगा? बहुत ही अच्छा लगा, बहुत ही अच्छा लगा. जैसे बच्चे अभी से एक्टिविटी में इन्वॉल्व हुए तो उनकी क्रिएटिविटी बढ़ेगी और ये फ्यूचर है कि उनको बहुत ही ऊंचा है, क्योंकि अभी जो ज़माना है वो क्रिएटिविटी का है. अभी से उनके नॉलेज में आ जाएगा कि कुछ अच्छा करना है, तो अभी से उनके रूट्स में वो आ जाएगा कि फ्यूचर में हमें कुछ ना कुछ इनोवेटिव करना है. दिस इज़ वेरी गुड. और एक कॉम्पिटिटिव है तो क्वालिटी भी इम्प्रूव होती है और उनको नॉलेज भी आता है और साथ में साथ एजुकेशन भी है, तो उनके फ्यूचर के लिए बहुत ही अच्छा है. विद्यार्थियों को यही संदेश देना कि जब पढ़ने का टाइम है तो पढ़े ही. पढ़ना बहुत ही जरूरी है, क्योंकि अगर एजुकेशन इज द बेस ऑफ ह्यूमन ग्रोथ. बराबर. अगर जितना आपका एजुकेशन होगा, आज आप देखो जितनी भी डेवलप कंट्री है उसमें पहला प्लस पॉइंट वो है
वो एजुकेटेड कंट्री है। तो एजुकेशन इज़ द मोस्ट इम्पोर्टेंट उनके लिए, उनके कंट्री के लिए, उनकी लाइफ के लिए। तो ये एजुकेशन बहुत ही इम्पोर्टेंट है। तो बच्चों को मैं यही कहना चाहूँ कि पढ़ने के टाइम में फुल कॉन्सेंट्रेशन करके पढ़े और उनका नॉलेज बढ़ाए। इट्स वेरी गुड।